બેટા મમ્મી થાકી ગયા છો? હા બહુ જ કામ થોડું વધારે હતું ને એટલે થકાઈ ગયું. પણ એટલું બધું ઘરમાં કામ જ ન કરાય ને. હા મોટી વહુ તો છે એને કહેવાય ને, આ એકલા હાથે આટલું બધું કામ કરે તો પછી થકાઈ જ જાય ને. પણ મને એવું નથી લાગતું કે હા થાકી ગયા હશે કામ કરીને. તમે તબિયત તો ખરાબ નથી ને? તબિયત તો સારી નથી પણ તમે જશો ને તો સારી થઈ જશે. એટલે હું કે બેટા? કઈ નહીં મમ્મી, તમે કઈ સાંભળ્યું? ના પણ તું કઈક બોલી હોય ને એવું લાગ્યું. છાવા તો ને મમ્મી, શું વાત કરવી મારે. જો હું અત્યારે છે ને કોઈ વાત કરવા નથી માંગતી. છો દીકરા, આ તને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યા ને ત્યારે જ તને કીધું તું કે તું વહુ નહીં પણ આ ઘરની દીકરી છો. તો પછી આ એક દીકરી પોતાની માથી વાત છુપાવે છો? હે? છુપાવવી પડે માં, છુપાવવી પડે. વાત જ એવી હોય તો શું કરવાનું? જો બેટા, રોમાં આ તું રોઈશ ને તો મને પાપ લાગશે. કારણ કે આ ઘરની વડીલ જો બેઠી હોય અને આ દીકરા રોવે ને સારું ન લાગે. બેટા આ જે હોય ને મનમાં એ કહી દે મને, એટલે આ બધી વાતો ખુલાસો થઈ જાય. આ ક્યાં સુધી સહન કરે? ના, મારે કાંઈ નથી કહેવું. હું કહીશ તો પછી બધા એવું કહેશે કે આ ઘરમાં નાની વહુ આવીને આવું થયું. કોઈ કાંઈ નહીં કહે. હું બેઠી છું ને, અને તું કાંઈ ન કહે ને તો તને મારે હમશે. તમે સમ શું આપી દીધા? તો સાંભળો, તમે છો ને એટલે શાંતિ છે. તમે આ ઘરમાંથી જાશો ને પછી ફરી પાછું ભાભી મને હેરાન કરવાનું ચાલુ કરી દેશે. એટલે આ મોટી વહુ આ તને હેરાન કરે છે? આ સાથે રહેવાનું, હળી મળીને કામ કરવાનું, આ બધું તો નાટક છે. તમારી સામે સારા બનવાનું. બાકી હા ભાભી મને બહુ જ હેરાન કરે છે. જેવા તમે જાશો ને એવું મારા પર ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દેશે. સાંભળવો, હવે બેને દીકરી જ માનું છું તો બેયની હરખી રીતે હાંસવીશ. આ તમારા પર જુલમ થાય આ ઘરમાં એવું તો સહન નહીં કરી લઉં. આ હાદી સુધી મને કાં ન કીધું? આ કેટલા દીથી હું અહીંયા આવી છું અને હું આવી ત્યાં તો તમે બે હળી મળીને રહેતા હતા ને, તેવા નાટક કામ કરવાના? મારે નહોતું કેવું એટલે હું કોઈને કહેવા નહોતી માંગતી. હા થોડા દી તમે અહીંયા આવ્યા હોય ને એમાં અમારે તમને દુખી કરવાના. દુખી હે ને? આ દીકરા માવતરને ફરિયાદ ન કરે તો કોને ફરિયાદ કરે? અને આવી રીતના રીબાઈને રહેવું ઘરમાં એની કરતા વાતનો ખુલાસો કરવો સારો. એટલે જ તો છે ને આ વાત મેં રોનકને કે બીજા કોઈને ઘરમાં નથી કરી. મને થયું કે ખાલી ખોટા ઘરમાં શું ઝઘડા કરવા, બંને ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ હોય તો એ ઘટી જાય ને. એટલે આ ઘૂંટડો હું પી ગઈ. નહીં પીવાના ઝેરના ઘૂંટડા બેટા, સમજી? આ સુખેથી રહેવું હોય ને તો ક્યારેય આવી રીતના સહન કરવાનું જ નહીં. અને સારું થયું આ જે મને શંકા હતી ને એ હાચી પડી. રોનક નહીં પૂછ્યું, મીરા નહીં પૂછ્યું, છતાંય મને કોઈ સાચો જવાબ ન થયો. આ હારથી તાર પાસે આવી કે મને આજે બધી વાતની જાણ થઈ ગઈ. આ તે ફોડ પાડ્યો ને બરાબર જ છે. હવે જો બેટા, સેજ જે તારી ચિંતા નથી કરવાની. આ જ્યાં સુધી ઘરમાં ઠીક નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. જોઉં છું કે આ મીરા વહુ મારી નાની વહુને કેમ હેરાન કરે છે. મમ્મી આ શું બોલો છો તમે? તે શું કરું? મારી નાની વહુ હેરાન થાય એ હું જોયા કરું. મને ચાલ છે ને, જુઓ આપણે કોઈને કાંઈ નથી કેવું. કહીશ, સમજી? મેં તને દીકરી કીધી છે અને એ દીકરી જ છે. પણ આ એક દીકરી બીજી દીકરીને હેરાન કરે ને એ નહીં ચલાવી લો. હું ચલાવી લઈશ ને, હું સહન કરી લઈશ. થોડું ઘણું સહન કરું તો શું થઈ જવાનું છે? ગમે એમ તો મારા જેઠાણી છે કે નહીં. એટલે તમે બિલકુલ એ ચિંતા ના કરો. હું બધું જતું કરી દઈશ. તમને તો ખબર છે ને કે એક વાર જાતું કરો ને એટલે 575 વખત જાતું કરવું પડે. આ તારે સહન કરવાનું નથી થતું. હવે જ્યાં સુધી કીધું ને કે બધા ભેગા થઈને એકબીજાની માફી નહીં માંગે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. હવે હું જોઉં છું કે કોણ તારી સામું જોવે છે. પણ મમ્મી હા તમને તો અહીંયા રહેવું ગમતું નથી. સમજવાની કોશિશ. નહીં ગમે ને આ ગમાડી લઈશ.
પણ મારી બહુ એકબીજી હેરાન થાય ઈ નહીં ચલાવી લો હો બટા કાંઈ વાંધો નહીં તું આરામ કર હું બધું સંભાળ લઈશ મી કઈ જોઈતું હતું બહાર જવું છે કાંઈ દીદી- જોતું નથી શાંતિ જોઈ ઘરમાં કેવી વાત કરો છો શાંતિ તો છે જ ને ઘરમાં આદિ આ ઘરમાં બધું હું હાલી રહ્યું છે સાચું કહીશ શું તમને ખબર પડી ગઈ કોણે કહ્યું કેવી રીતે ક્યારે કેમ શું કામ એક હારે આટલા બધા સવાલ પૂછી લઈશ હંધાઈના જવાબ આપે હું એમ કહું છું કે આ ઘરમાં શાંતિ જાળવવા હાટું તો હું ગામડે રહું છું કે આ ડોહી નડે નહીં આ ડોહીની સેવા ન કરવી પડે કે તમે બે ભાઈઓ અને આ બે બાયું હરખી રીતે રહી નથી શકતા કેવી વાત કરો છો સરખી રીતે જ રહીએ છીએ ને મને તો થયું કે તમે કઈ બીજી વાત કરતા હશો એટલે મેં પૂછ્યું પણ એવું કઈ નથી બરાબર તો છે બધું શું થયું હન બરાબર જ છે ને આ બસારી નાની વહુ આ ઢહડા કરે છે ઘરના કા આ તારી બાયડીને હાથ ભાંગી ગયા છે ઘરના કામ કરવા કા નથી લાગતી કોણે કહ્યું હા બધું કામ કરે જ છે મીરા અને તમે ખાલી જો દામિનીને જોતા હોય કામ કરતા તો એ તો ખોટું કહેવાય આ પણ એટલું જ કરે છે જેટલું દામિની વહુ કરે છે હવે બસ કર હવે આ નાની વહુ હવે હંધુય મને કહી દીધું છે સમજ્યો ને હંધું કહી દીધું હા કે મોટી વહુ એને હેરાન કરે છે આવું નહીં ચલાવી લઉં ઘરમાં થોડુંક ધ્યાન આપતો થા આ ઘરનો મોટો દીકરો છો અરે મેં શું ધ્યાન નથી આપ્યું ધ્યાન અત્યાર સુધી આપતો હતો તને આપું જ છું રહી વાત તો એમની તો દામિની વહુ તમને ફરિયાદ કરે મને કેવું જોઈએ ને હમણાં સોલ્યુશન આપત ખોટાડા સાચું જુઓ આ હું ઘરમાં આવું છું ને ત્યારે બધું છે ને વહીવટ બધો હરખો હાલે છે આ મારા ગયા પછી આ તમે બધા એકબીજા બાંધો છો ધડા પીઠ અરે કોણે કીધું કોઈ બાતતું નથી આ બધું બરાબર ચાલે છે ખોટું બોલમાં કીધું ને ખોટું બોલમાં એમ ખોટું નથી બોલતો હું અને હું સાચું જ કહું છું જેમ છે તેમ બરાબર જ ચાલે છે તમે જાઓ પછી તો કોઈ ફરિયાદ જ નથી હોતી દામિની વહુ તમને કે આવું શું કામ કહેતા હશે ખબર નહીં કેમ પણ એ દિવાળી છાપવાનું કામ કેમ કરતા હશે દિવાળી સાપણ કાંઈ કામ નથી કરતા અમે એક નિર્ણય લઈ લીધો છે નિર્ણય હા કેવો નિર્ણય ઈ કે હવે તમને બેયને એકલા રહેવા દેવા નથી થતા હું અહીંયા જ રહીશ તમારી હારે શું કા કઈ તકલીફ પડી શું થયું મન નથી રાખવી હા સામ જોર પડે છે? તો પણ તમે અહીંયા રહેશો હું અહીંયા જ રહીશ અને મારા એકે દીકરાથી હું અલગ નહીં રહું હવે હું એ જોઉં છું કે મારી હાજરીમાં બધા કેવા વર્તન કરે છે તો હું જોઈ લઉં ને કે ગામડે સુખ છે કે અહીંયા સુખ છે તમે અત્યાર સુધી એ બધું જોઈ તો લીધું ને હવે તો તમારે મતલબમાં જવું જોઈએ ગામડે મૂંગી નો રે ઘરમાં ધ્યાન આપવાનું ચાલુ રાખ અને વહુને જે કાબુમાં રાખો આ જેમ ફાટીને ફે થઈ ગયું છે હા એ તમારી વાત સાચી છે બધું થોડુંક આમ તેમ થઈ ગયું છે પણ થોડુંક નહીં ઘણું બધું આમ તેમ થઈ ગયું છે હું તો ગામને કહેતી હતી કે તમારી દેરાણી જેઠાણીના ઘરમાં જો અને અમારે જો બે વહુ આ કેવી હંબીને રહી છે આ જોયું આ ઘરમાં ડખા ઊભા થયા ક્યાં થયા છે થયા જ નથી તમે આવું બોલો છો ખાલી એવું કંઈ છે જ નહીં મમ્મી એવું તમે વિચારતા પણ નહીં હા તમે જે ડિસિઝન લીધું છે ખોટું છે નિર્ણય તમારો ખોટો છે હા વિચાર કરો કે બધું ઘર બાર બધું દેશમાં પડ્યું રહેશે તમે ઈ હંધુય હસવાઈ જાહે હંધુય હસવાઈ જાહે અહીંયા અટવાઈ જશે કાંઈ અટવાય હે નહીં હું અહીંયા છું ને આ બધું ઠીક થઈ જાહે સમજતા નથી તમે હું તમે બધું અહીંયા સમજુ છું તમે અહીંયા છો એ જ તો હું અહીંયા શું તકલીફ છે એટલે ત્યારે જ તો બધું ઓકે હાલે છે તમે અહીંયા છો એટલે જ તો બધું બરાબર છે તો અને તમે બસ. જશો ત્યારે બધું બરાબર જ રહેશે તકલીફ ક્યારેય નથી પડી એમ કહેવા માંગતો હતો બટા હવે આ જે મેં મને ખબર છે નિર્ણય તમને લીધો- અહીંયા નથી ગમતું ના ના ખોટી વાત છે અહીંનું વાતાવરણ ના ના હું રહીશ તો અહીંયા જ હવે મેં નક્કી કરી લીધું છે કે મારે અહીંયા જ ધામા નાખવા છે આ જ્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય ને
કે મારા બે દીકરા અને મારી બે વહુ શાંતિથી રહેશે, સુખેથી રહેશે, હંપીને રહેશે, હળી મળીને રહેશે, ત્યાં સુધી હું આ ઘર છોડવાની નથી. પણ સમજો મમ્મી, હું બધું સમજો છું. જુઓ મને સમજવાની જરૂર નથી. હું તો શું બોલું હવે? મારી પાસે તો કઈ બોલવા જેવું જ નથી થયું. કાંઈ વાંધો નહીં, સમજાવજો બાયડીઓને. આ સમજાયું નહીં કે મમ્મીજીને જવું 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 કરતાં કરતાં રોકાવાનું મન કેવી રીતે થયું. હું તો આટલા દિવસમાં કાંઈ બોલી નથી, પણ આ છીપકલીનું કાંઈ નક્કી નહીં. વધારે બોલવાની આદત છે ને, બોલી હશે કંઈક. ઓય સાંભળ, શું મમ્મીજી અહીંયા રહેવાનું કહે છે? તમે કાંઈ દોઢા વેળા કર્યા હતા? મેં શું કર્યું હોય? અરે વાહ, પૂછે છે તો એમ જાણે કાંઈ ખબર નથી પડતી. તારા જ ભવાડા છે આ બધા. મમ્મીજી અહીંયા રોકાવાનું કહે છે. હા, પણ એ તો મેં એમને કીધું હતું કે મમ્મીજી અહીંયા ન રોકાવાય. મેં રોકાવાનું નથી કીધું, આ તમે કીધું હશે. તમે કંઈક ભાંગરો વાટીને આવ્યા છો. હાલ હાલ ચીબલી, માહિર છું ખોટું બોલવામાં. આટલા વર્ષોથી ખોટું બોલું છું, ક્યારેય પકડાઈ નથી. તને ખબર છે? ખબર જ હતી મને, ખબર જ હતી. આ નોખા થવાનું કારણ છે ને એ તમે જ છો. હા હા, તું તો મોટી સત્યવાદી હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગઈ છે ને. સાચું જ બોલતી હોય એમ. જો દામિની, મમ્મીને રહેવું હોય તો રહીને, જવું હોય તો જાય. હું મમ્મીને મારી સાથે નહીં રાખું. હા, તો નહીં રાખતા ને એમાં હું શું કરું? તું રાખજે. હું પણ નથી રાખવાની. પહેલા પૂરું સાંભળો ને પછી બોલજો. તમારે મમ્મીને રાખો હોય તો રાખો, ન રાખો તો કંઈ નહીં. જો આ પ્રોબ્લેમ મેં ઊભી નથી કરી, એટલે તમારે જે કરવું એ કરી શકો છો. હા, પ્રોબ્લેમ જાતે આવીને કહે છે કે મેં પ્રોબ્લેમ ઊભી નથી કરી. 100% વાત છે કે આ ધંધા તારા જ છે. હું પ્રોબ્લેમ છું તો તમે ડિઝાસ્ટર છો. સેમ ટુ યુ. મતલબ ખબર નથી પડતી એમ થોડી હોય કે હું બોલીશ નહીં. વાહ, જુઓ, હા મમ્મીને છે ને તમે જ કંઈક કહ્યું હશે ઊંધું સીધું, એટલે જ તો મમ્મીએ અહીંયા રહેવાનું નક્કી કર્યું છે ને. હવે મમ્મી અહીંયા રહેવાના છે તો સીધી એ વાત છે ને, તમે લોકો મોટા છો તો મમ્મીને સાચવવાની જવાબદારી તમારી આવશે. કોણે કહ્યું કે મોટા છે તો અમે ગધેડી પકડી છે ભાઈ? અરે બળદ પકડો, મારું શું જાય છે? જો તમારે જે કરવું હોય એને કરો. ફેસલો થઈ ચૂક્યો છે, તમારે મમ્મીને રાખવાના છે, રાખવાના છે ને રાખવાના છે. હવે મમ્મીએ નક્કી કરી જ લીધું છે કે એમને અહીંયા રહેવું છે તો કોકને ભેગું તો રહેવું જ પડશે ને એમને. હું મમ્મીને પૂછીશ કે મમ્મીજી, આ તમને કોણે 4 અક્ષરની બધી વાતો કરી છે જે મને ન સમજાઈ પણ તમને સમજાઈ ગઈ, અને તમે અહીંયા રહેવાનું નક્કી કર્યું છે ને, તો મને કહો કે તમને શું વાત મળી છે? હા, તો હું એ પૂછીશ ને, કહી દઈશ કે આ ભાભીએ તમને શું વાત કરી છે, મને કહી દો. દામિની, હવે માની જા. કીધું ને, હું આટલા વર્ષમાં ક્યારેય પકડાઈ નથી. કેટલું જુઠ્ઠું બોલું છું ખબર છે તને? અરે મેં તો જવા માટે, મેં તો મમ્મી અહીંયાથી જતા રહી ને એટલે જે કહેવાનું હતું એ કીધું હતું. એમને રોકવા માટે નહીં. જેમ કે હું શું કામ કહું કે મેં શું કીધું હતું? મારે કે બધું તમને પૂછી પૂછીને થોડી કરવાનું હોય? જો ભૂલે છો કે તારો વાંક નીકળ્યો ને તો ઝટિયા ઝાલીને મારીશ, ઘરની બહાર કાઢી મૂકીશ. કારણ કે આ ખર્ચા અમને પોસાતા નથી. મમ્મીને બધું જોઈએ, સારું ખાવા પીવા, અમારે ક્યાંથી લાવવાનું? અને જો તમારો વાંક નીકળશે, હું વાંકમાં નહીં હોઉં, તમને ખબર ન પડે કે મારો વાંક છે કે નહીં, તો હું તમને ટકો કરીને મારીશ. તારા ભાઈ પણ કેટલા વર્ષોથી વિચાર કરે છે પણ કઈ ભેગું થાય છે? જો ફાલતુની વાતો ના કરો, સીધી એવી વાત છે. હું અને રોનક તો રાખવાના નથી, કારણ કે તમે તો અમને આ ઉપર રહેવા મોકલી દીધા હતા. હા, તો હું પણ નહીં રાખું. એકને એક વાત કેટલી વાર કરીશ હવે? તો ઠીક છે, આપણે જઈને મમ્મીને જ પૂછી લઈશું ને કે મમ્મીને કોની સાથે રહેવું છે. આ તમે એમ પણ બહુ લાડકા થાવ છે ને, મમ્મીજી મમ્મીજી મમ્મીજી, તો મમ્મી તમારી સાથે જ રહેશે. પતી ગયું તારું? બ્લા 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 બ્લા. તો જા હવે. આ તો રસોઈ બનાવી નાખું ફટાફટ. ઉભા ગાંડાની જેમ વાતો કરો છો. તું છે ગાંડા જેવી. રસોઈ કરવા આવે તો વાતો કરીને જતી રહી.